હોય, પણ ક્યાંક કોઈક જગ્યાએ શેર સટ્ટામાં ધોવાઈ જાય તો 1 સેકન્ડમાં કરોડપતિમાંથી રોડપતિએ થઈ શકે. સંપત્તિને આવતાય વાર નથી લાગતી, સંપત્તિને જોતાય વાર નથી લાગતી, સંસ્કારોને આવતાય પેઢીઓ લાગે. પેઢીઓનું સિંચન હોય, એમનામ સંસ્કાર ના આવે સાહેબ. અને આ પરિવાર જે કરી રહ્યો છે આ ખરેખર આ આપણી પરંપરા છે સાહેબ. આ ભારતીય સમાજની પરંપરા છે, આ ભારતીય સંસ્કૃતિની પરંપરા છે. આ દેશ જે છે પિતૃદેવો ભવનો દેશ છે, માતૃદેવો ભવનો દેશ છે. અને એમાં એક બાપની પાછળ આ પરિવારે જ્યારે ભજન કર્યું હોય, આમાંથી જૂની મેચ કદાચ કોઈ કે જોયું હોય ને, આજથી ક્રિકેટનો શોખ હોય અને કોઈ મેચ જોતા હોય, હમણાં જ ભારત વર્લ્ડ કપ જીતી ગયું, પણ જૂની મેચ જો કોઈએ જોયું હોય, 10 વર્ષ પહેલા તમે મેચ જોઈ હોય, ભારત અને પાકિસ્તાનની મેચ હોય, સચિન જે છે બરોબર ફોર્મમાં હોય કે ના હોય, બરોબર રન મારે કે ના મારે, એનું પરફોર્મન્સ બરોબર હોય કે ના હોય, પણ ભારત અને પાકિસ્તાનની મેચ હોય અને એની અંદર એ જે ભારતની ટીમ છે એ 11 ખેલાડીઓની ટીમમાં સચિનનું ખાલી નામ હોય, ભલે રન મારે ના મારે 2 નંબરની વાત છે, પણ એનું નામ હોય, એનું નામ હોય ને તો ભારત અડધી મેચ જીતી જાય અને પાકિસ્તાન અડધી મેચ હારી જાય. એની હાજરી કાફી છે. એમ મારું માનવું છે કે પરિવારમાં બાપ એવું પાત્ર છે. ભલે કદાચ ઓછું જોતા હોય, ઓછું બોલતા હોય, ઓછું સાંભળતા હોય, પણ ઘરના આંગણામાં એક બાપ ખુરશી ઢાળીને બેઠો હોય ને, એની હાજરી કાફી છે સાહેબ. આ બાપ એક વિભૂર વડલો છે અને કોઈ પણ સંજોગો હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, હર હંમેશ આ બાપ પરિવારને એમ જ કહેતો હોય કે હજુ હું બેઠો છું, હજી હું બેઠો છું, હજી હું બેઠો છું. ખાવી તો દેજે. આ એમ કેવું છે કે તમે એવું હોય નાસ્તો કરી લો પછી